વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિકલિતના ઉપયોગો પર આધારિત એમસીક્યુની ચર્ચા કરીશું. એમાં પહેલો એમસીક્યુ છે 3x² - y² = 8 ના ઓર્ડર પેર 2 - 2 બિંદુએ અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે. સૌથી પહેલા આપણું જે સમીકરણ છે 3x² - y² = 8, આ વક્રનું સમીકરણ છે. આનું x સાપેક્ષ વિકલન કરીશું. 3x² નું વિકલન 6x, y² નું 2y * dy/dx = 8 નું ડેરિવેટિવ g, 2y * dy/dx = 6x. dy/dx થશે 3x/y. હવે આપણે શોધીશું dy/dx 2 - 2 આગળ. dy/dx એટલે વક્ર પરના કોઈ બિંદુએ સ્પર્શકનો ઢાળ. x ના બદલે 2 મૂકીએ તો 3 × 2 6 અને y ના બદલે -2 તો આ થશે -3. એટલે કે dy/dx -2 આગળ આપણને કેટલા મળ્યા? આ સ્પર્શકનો ઢાળ છે, તો અભિલંબનો ઢાળ કેટલો થશે? 1/3. કારણ કે સ્પર્શકનો ઢાળ અને અભિલંબનો ઢાળ એ બંનેનો ગુણાકાર કરો તો -1 આવે. હવે આપણે સમીકરણ શોધવું છે. તો x1 y1 માંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ આપણને ખબર છે. શું સમીકરણ થાય? y - y1 = m × x - x, બરાબર? અથવા તો m × x - x1 = y - y. જ્યાં x1 y1 શું છે? તો કોઈક બિંદુ, અહીંયા બિંદુ કયું છે? 2 - 2, એટલે y1 એટલે -2. m એટલે જે તે રેખાનું સમીકરણ શોધવું હોય, અહીંયા અભિલંબનું સમીકરણ શોધવું છે, એટલે એમની વેલ્યુ 1/3. x - x1 એટલે 2, બરાબર છે? તો થશે 3y + -+ 3 × 2 6 = x - 2. તો 6 + 2 = x - 3y, બરાબર? તો આપણને મળ્યા x - 3y = 8, બરાબર છે? બીજું એક એક્ઝામ્પલ જોઈએ. x = e⁻t × cos t અને y = e⁻t × sin t. વક્ર પરના t = π/4 આંકડાનો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે. t belongs to R. અહીંયા આપણને પ્રચલ સમીકરણો આપેલા છે. વક્રના પ્રચલ સમીકરણો આપેલા હોય તો dy/dx કઈ રીતે મળશે? dx/dt પહેલા શોધીશું. e⁻t નું ડેરિવેટિવ e⁻t, જ્યાં cos t ને આપણે એવા ને એવા રાખીશું, પ્લસ e⁻t ને એવા ને એવા રાખીએ તો cos t નું ડેરિવેટિવ -sin t, બરાબર છે? e⁻t કોમન, તો cos t -sin t. તે જ રીતે y આપેલા છે e⁻t × sin t. dy/dt મળશે e⁻t એવા ને એવા રાખી મૂકીએ તો sin t નું ડેરિવેટિવ cos t પ્લસ sin t એઝ ઇટ ઇઝ e⁻t નું ડેરિવેટિવ e⁻t. e⁻t કોન્સ્ટન્ટ cos t પ્લસ sin, બરાબર?
હવે dy બાય dx શોધીશું. dy બાય dx એટલે કે dy બાય dt અપોન dx બાય dt. dy બાય dt શું મળશે? cos t પ્લસ sin t. dx બાય dt શું મળ્યા છે? cos t માઇનસ sin t. જો અમે e ટુ ધી પાવર t બંનેમાંથી કાઢી નાખ્યા છે, બરાબર, ભાગાકાર છે એટલે નીકળી ગયા. આ dy બાય dx છે. હવે dy બાય dx ક્યાં આગળ શોધીશું? t બરાબર પાઈ બાય 4 આગળ, એટલે કે t બરાબર પાઈ બાય 4 આગળ આપણે dy બાય dt શોધીએ. શું થશે? cos પાઈ બાય 4, t ની વેલ્યુ પાઈ બાય 4 મૂકીશું એટલે cos પાઈ બાય 4 1 બાય રૂટ 2 પ્લસ sin પાઈ બાય 4 1 બાય રૂટ 2 છેદમાં cos પાઈ બાય 4 1 બાય રૂટ 2 માઇનસ sin પાઈ બાય 4 1 બાય રૂટ 2. તો જો આ છેદ 0 થયો, 1 બાય રૂટ 2 પ્લસ 1 બાય રૂટ 2 એટલે 2 બાય રૂટ 2 2 બાય રૂટ 2 એટલે રૂટ 2 અને છેદ 0 થયો. મતલબ t બરાબર પાઈ બાય 4 આગળ સ્પર્શકનો ઢાળ ઇન્ફિનિટિવ છે, અવ્યાખ્યાયિત કહેવાય. તો એવું ક્યારે બને? સ્પર્શક x અક્ષને શિરોલંબ હોય તો, બરાબર ને? સ્પર્શક કેવો હોય? x અક્ષને શિરોલંબ. ધારો કે આ x અક્ષ છે, તેને આપણો સ્પર્શક શું હશે? શિરોલંબ હશે. આ રીતે આપણો સ્પર્શક છે. અને આ આપણી x અક્ષ છે, બરાબર છે? તો x અક્ષ સાથે સ્પર્શક કેટલા માપનો ખૂણો બનાવે? પાઈ બાય 2, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. ઓર્ડર પેર 3t² + 1 t³ - 1 પ્રચલ સમીકરણ વાળા વક્રના t બરાબર 1 માટેના બિંદુએ અભિલંબનો ઢાળ ખાલી જગ્યા છે. ફરી અહીંયા પ્રચલ સમીકરણ આપ્યા છે. x કેટલા થયા? 3t² + 1 અને y કેટલા થશે? t³ - 1. તો dx બાય dt આપણને મળશે 60, dy બાય dt 3t². હવે શોધીશું dy બાય dx. dy બાય dx એટલે dy બાય dt 3t² અને dx બાય dt 60. tt કેન્સલ એટલે t રહ્યા અને 3 3 કેન્સલ એટલે છેદમાં 2 રહ્યા. તો dy બાય dx હવે ક્યાં આગળ શોધવાના કહે છે? t બરાબર 1 આગળ. t બરાબર 1 આગળ t ની વેલ્યુ 1 મૂકીએ એટલે 1/2. t બરાબર 1 માટેના બિંદુએ અભિલંબનો ઢાળ પૂછ્યો છે. આ કોનો ઢાળ થયો? આ તો સ્પર્શકનો ઢાળ થયો, બરાબર? તો અભિલંબનો ઢાળ કેટલો થાય? તો સ્પર્શકનો ઢાળ જે છે એને વ્યસ્ત કરીએ એટલે 2 અને આગળ નિશાની માઇનસ. આ કેવી રીતે? તો સ્પર્શકનો ઢાળ અને અભિલંબનો ઢાળ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે? -1. બરાબર? એટલે અભિલંબનો ઢાળ મળ્યો -2. બરાબર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. y = cos x પરના 0 1 બિંદુએ સ્પર્શકનું સમીકરણ. સિમ્પલ એક્ઝામ્પલ. dy બાય dx શોધીએ -sin x. dy બાય dx ક્યાં આગળ? 0 1 આગળ. એટલે x વેલ્યુ 0 એટલે -sin 0. y તો છે જ નહીં, તો sin 0 0. બરાબર? સ્પર્શકનો ઢાળ 0 1 આગળ કેટલો થયો? 0. એટલે કે સ્પર્શક x અક્ષને સમાંતર છે. સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો તેવી રેખાનું સમીકરણ y બરાબર સ્વરૂપે હોય. એટલે આપણો જવાબ કાં તો b છે કાં તો d છે. શોધીએ. સ્પર્શકનું સમીકરણ શું છે? m × x - x1 બરાબર y - y. m એટલે ઢાળ 0, x - x1 કેટલા છે? 0 1 બિંદુ છે એટલે x1 0 બરાબર y - y1 એટલે 1.
આમ તો આ બિંદુએથી જ ખબર પડી જાય 0 1 આગળ છે એટલે 1 આગળ સ્પર્શકનું સમીકરણ એટલે આપણો આન્સર y બરાબર 1 જ આવે બરાબર ચલો આ 0 થયા ઇક્વલ ટુ y માઇનસ 1 તો y ઇક્વલ ટુ 1 આન્સર ડી રાઈટ નેક્સ્ટ એક્ઝામ્પલ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 પરના ખાલી જગ્યા બિંદુએ સ્પર્શક સમક્ષ સ્થિતિ છે બરાબર ચલો પહેલા આનું ડેરિવેટિવ કરીએ x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x y સ્ક્વેરનું 2y ઇન્ટુ dy બાય dx માઇનસ 2x નું 2 ઇઝ ઇક્વલ ટુ 0 2y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2x dy બાય dx કેટલા મળ્યા અહીંથી 2 કોમન એટલે 2 સાથે નીકળી જશે એટલે ઉપર રહેશે 1 માઇનસ x અને અહીંથી y છેદમાં લાવીએ છીએ આ સ્પર્શકનો ઢાળ છે બરાબર છે હવે શું કહે છે કે સ્પર્શક સમક્ષિતિજ છે સ્પર્શક સમક્ષિતિજ છે મતલબ સ્પર્શકનો ઢાળ શૂન્ય થયો એટલે કે dy બાય dx શૂન્ય dy બાય dx શૂન્ય એટલે 1 માઇનસ x અપોન y ઇઝ ઇક્વલ ટુ 0 1 માઇનસ x ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ 1 આપણે બિંદુ શોધવું છે એમાં x એમ મળી ગયો 1 y એમ શોધવાનો રહ્યો અને જો 4 ઓપ્શન ચેક કરો એવું આપણી પાસે આ એક જ ઓપ્શન છે કે જેમાં x ની વેલ્યુ 1 આવે છે એટલે આપણો આન્સર સી બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ y સ્ક્વેર ઇક્વલ ટુ x પરના જે બિંદુએ સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવે તે બિંદુ ખાલી જગ્યા છે આ એક વક્ર છે y સ્ક્વેર ઇક્વલ ટુ x પરવલય બરાબર જમણી બાજુ ખુલ્લો પરવલય આ એક સ્પર્શક છે એ x અક્ષની ધન દિશા સાથે અહીંયા π/4 માપનો ખૂણો બનાવે છે તો એમ કહે છે કે આ બિંદુ શું એક્ઝામ્પલ એકદમ સિમ્પલ જ છે આપણો વક્ર છે y સ્ક્વેર ઇક્વલ ટુ x ડેરિવેટિવ કરીએ તો 2y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x નું ડેરિવેટિવ 1 તો dy બાય dx આપણને મળી ગયા 1/2y આ છે સ્પર્શકનો ઢાળ બરાબર પરંતુ શું કે જુઓ સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવે હવે કોઈ સ્પર્શક એટલે કે રેખા x અક્ષની ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ શું હોય tan π/4 એટલે કે આ સ્પર્શકનો ઢાળ tan π/4 છે સ્પર્શકનો ઢાળ એટલે કે dy બાય dx એટલે dy બાય dx કેટલા થયા tan π/4 બરાબર છે એટલે ઢાળ આપણને અહીંયા આપેલો છે tan π/4 x અક્ષની ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ tan π/4 tan π/4 એટલે કે 1 તો આપણને શું મળ્યું 2y ઇઝ ઇક્વલ ટુ 1 તો y ઇક્વલ ટુ 1/2 y ઇક્વલ ટુ 1/2 એટલે જે બિંદુ આપણે શોધવું છે એનો y એમ 1/2 છે એવું આપણી પાસે એક જ ઓપ્શન છે એટલે x ની વેલ્યુ 1/4 જ આવે બરાબર આમાં મૂકી દેવાનું એટલે આપણો આન્સર એ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ y ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3 ના ખાલી જગ્યા બિંદુએ અભિલંબ y અક્ષને સમાંતર છે જો આ x અક્ષ આ y અક્ષ એક અભિલંબ અહીંયા દોરેલો છે એ શું કહે છે કે y અક્ષને સમાંતર છે અભિલંબ y અક્ષને સમાંતર છે એનો મતલબ x અક્ષને શિરોલંબ છે એટલે x અક્ષને શિરોલંબ છે મતલબ અભિલંબનો ઢાળ અવ્યાખ્યાયિત છે બરાબર આટલી ખબર પડી ગઈ અભિલંબનો ઢાળ શું છે અવ્યાખ્યાયિત છે આપણને જે વક્ર આપ્યો છે એના પરથી આપણે અભિલંબનો ઢાળ શોધીએ જોઈએ શું મળે છે dy બાય dx એટલે કે સ્પર્શકનો ઢાળ મળશે 2x માઇનસ 2 તો અભિલંબનો ઢાળ કેટલો થાય આ સ્પર્શકનો ઢાળ છે અભિલંબનો ઢાળનું સૂત્ર શું -1/dy બાય dx
બરાબર. આ બંનેના ઢળનો ગુણાકાર -1 થવો જોઈએ કે -1/2x - 2. હવે શું કહે છે, આ અભિલંબનો ઢાળ છે એ yx ને સમાંતર હોવાથી કેટલો થયો અહીંયા અવ્યાખ્યાયિત. એટલે આ પદ અવ્યાખ્યાયિત હોય એનો મતલબ આ છેદ 0 હોય, એટલે કે 2x - 2 = 0. તો 2x = 2 માટે x = 1. x = 1 હોય એવું એક જ ઓપ્શન છે સી. x ની વેલ્યુ 1 મૂકીશું તો y ની વેલ્યુ અહીંથી કેટલી મળશે 2 મળશે. બરાબર. એટલે આપણું બિંદુ કયું 1 2. એક નવો એક્ઝામ્પલ જુઓ. y = sin x પરના ઓર્ડર પેર π/2 1 બિંદુએ અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે. બરાબર. અભિલંબનું સમીકરણ જોઈએ છે. અહીંયા આપી છે y = sin x. dy/dx શું મળશે cos x. dy/dx π/2 1 આગળ શું મળે cos π/2. x ના બદલે π/2 મૂકવાના છે. બરાબર. y તો છે જ નહીં, cos π/2 કેટલા થશે 0. એટલે કે π/2 1 આગળ સ્પર્શકનું ઢાળ 0. તો અભિલંબનો ઢાળ કેટલો થશે? અભિલંબનો ઢાળ શું સૂત્ર છે? -1/dy/dx. -1/0 એટલે કે અવ્યાખ્યાયિત પદ થયું. એટલે કે અભિલંબનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો અભિલંબ yx ને સમાંતર હોય. બરાબર. અભિલંબ yx ને સમાંતર એટલે x અક્ષને લંબ. x અક્ષને લંબ હોય તેવી રેખા અથવા તો સ્પર્શકનું સ્વરૂપ કેવું હોય x = a સ્વરૂપ. જો x = a વાળા અહીંયા 3 ઓપ્શન આપેલા છે. બરાબર છે. આપણો જવાબ કયો આવશે 3 માંથી? સી તો આપણો જવાબ છે જ નહીં. હવે જો y = sin x પર π/2 1 π/2 1 બિંદુએ કે છે, એટલે કે x ની વેલ્યુ π/2 લેવાની. સમજજો બરાબર. અને y ની વેલ્યુ 1 થી અહીંયા x π/2 મૂકો, y = sin x. તો sin π/2 એટલે 1. બરાબર. એટલે આપણો જે અભિલંબ છે π/2 1 માંથી પસાર થાય છે. એટલે π/2 1 માંથી પસાર થાય એવો અભિલંબ કયો છે? x = a સ્વરૂપ. તો x = a સ્વરૂપ એટલે x = π/2. આપણો આન્સર ડી. રાઈટ. નવો એક્ઝામ્પલ જુઓ. જો m = ખાલી જગ્યા તો y = mx + 4 એ y² = 8x ને સ્પર્શે. 4 ઓપ્શન આપેલા છે. y² = 8x એ આપણો વક્ર છે. આનું ડેરિવેટિવ કરીએ તો 2y * dy/dx = 8. તો dy/dx આપણને શું મળશે 4/y. બરાબર. ચલો, આ છે સ્પર્શકનો ઢાળ. પણ સ્પર્શક તો અહીંયા તમને આપેલો છે y = mx + c. y = mx + c આ સ્પર્શક છે. તો અહીંયાથી સ્પર્શકનો ઢાળ કેટલો? y = mx + c માં x નો સહગુણક એ સ્પર્શકનો ઢાળ કહેવાય અથવા તો રેખાનો ઢાળ કહેવાય. એટલે અહીંયા m થશે. અહીંયા તમને ઢાળ મળ્યો 4/y, અહીંયાથી ઢાળ મળ્યો m. બંનેને સરખાઈએ તો m = 4/y. y ની વેલ્યુ મળી 4/m. બરાબર છે. હવે આપણે શોધવા છે m. આપણી પાસે બે સમીકરણ છે, y = mx + 4 અને y² = 8x. ચલો, અહીંથી x ની વેલ્યુ શું થશે? y²/8. બરાબર છે. એમાં મૂકી દઈએ. y = m × x ની વેલ્યુ y²/8
+4 બરાબર ને. અને હવે y ની વેલ્યુ 4/m, y ની વેલ્યુ આપણને મળી છે 4/m, એમાં મૂકીશું 4/m મૂકીશું એટલે m/8 તો હતા જ, અને 4/m સ્ક્વેર, કારણ કે y સ્ક્વેર છે, +4. હવે આને ઉકેલીશું તો આપણને શું મળી જશે? m ની વેલ્યુ મળી જશે. બરાબર છે. ચલો આને ઉકેલી દઈએ. (4/m) ઇઝ ઇક્વલ ટુ, જો અહીંથી m નીકળી જશે, કારણ કે સ્ક્વેર છે એટલે 1 ની છેદમાં રહેશે. આ 4 નો વર્ગ 16/8 એટલે 2 +4. 4/m -2/m કરીએ ઇઝ ઇક્વલ ટુ 4. તો 2/m ઇઝ ઇક્વલ ટુ 4. એમ આપણને મળી ગયા 2/4 એટલે કે 1/2. આન્સર 1/2 એટલે કે A. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. y ઇઝ ઇક્વલ ટુ 5x⁵ પ્લસ 10x પ્લસ 15 નો સ્પર્શક ખાલી જગ્યા. હંમેશા શિરોલંબ હોય, હંમેશા સમક્ષિતિજ હોય, x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવે અને x અક્ષની ધન દિશા સાથે ગુરુકોણ બનાવે. બરાબર, એવા 4 ઓપ્શન આપેલા છે. x પ્લસ એટલે x અક્ષની ધન દિશા. બરાબર સમજો. અહીં વક્ર આપણને આપેલો છે y ઇક્વલ ટુ 5x⁵ પ્લસ 10x પ્લસ 50. dy/dx શું મળે? 5 × 5 25x⁴ પ્લસ 10. આ પદ કેવું છે? ગ્રેટર ધેન 0 છે. x ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ પદ કેવું છે? ગ્રેટર ધેન 0. x⁴ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઇન્ટુ 25 કરો. 25 ઇન્ટુ x⁴ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો પ્લસ 10 કરીએ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10. બરાબર, આ પદ કેવું થયું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલે કે ધન થયું. એટલે કે dy/dx આપણને ધન મળે. હવે dy/dx ધન મળે એનો મતલબ શું? dy/dx છે શું? તો સ્પર્શકનો ઢાળ. સ્પર્શક એટલે રેખા. કોઈ પણ રેખાનો ઢાળ ધન ક્યારે હોય? જો એનો ઢાળ ધન હોય તો એનું એક જ કારણ હોઈ શકે કે એ રેખા x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવે. કારણ કે આપણી વ્યાખ્યા જ આવી છે કે tan θ એટલે કે ઢાળ. જ્યાં થીટા શું છે? કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે એ ખૂણો થીટા હોય. tan θ શું થશે? ઢાળ થશે. એટલે આ રેખાનો ઢાળ શું થાય? tan θ. બરાબર. હવે તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આ થીટા લઘુકોણ છે. તો થીટા લઘુકોણ હોય તો tan θ કેવા થાય? લઘુકોણ એટલે પહેલા ચરણનું ધન. tan θ એટલે ઢાળ ધન થયો, એનો મતલબ લઘુકોણ. હવે જો થીટા ગુરુકોણ હોય, આમ હોય, રેખા આમ હોય, અને દોરીને બતાવું છું. ધારો કે કોઈ રેખા આવી હોય, સમજજો બરાબર. આ રીતે ખૂણો કયો થયો? આ ખૂણો આપણો થીટા થયો. તો થીટા ગુરુકોણ થયો. જો થીટા ગુરુકોણ હોય એટલે કે ગુરુકોણ મતલબ π/2 થી π માં, π/2 થી
પાઈમાં આપણો થીટા હોય તો ટેન થીટા બીજા ચરણમાં તો ઋણ થાય. ટેન થીટા એટલે કે ઢાળ ઋણ થયો. ઢાળ ઋણ થયો તો અહીંયા શું મતલબ નીકળ્યો? થીટા ગુરુ કોણ છે એટલે યાદ શું રાખવાનું? ઢાળ ધન હોય તો થીટા લઘુકોણ હોય, આનાથી ઊંધું પણ, અને ઢાળ ઋણ હોય તો થીટા ગુરુકોણ. એટલે અહીંયા લખીએ કે ઢાળ ધન હોય તો થીટા કેવો હોય? લઘુ. થીટા લઘુકોણ હોય એટલે સ્પર્શકનો ઢાળ ધન, બરાબર, અને ઢાળ ઋણ થીટા કેવો હશે? બરાબર. આ બે પોઈન્ટ ખાસ ધ્યાન રાખો. અહીંયા આપણો આન્સર શું આવશે? dy/dx ગ્રેટર ધેન 0 છે એટલે x પ્લસ સાથે લઘુકોણ બનાવે. આન્સર સી, રાઈટ. બીજો એક એક્ઝામ્પલ જુઓ. રેખા y=x એ વક્ર y=x² + bx + c ને 1 1 આગળ સ્પર્શે તો. ચાર ઓપ્શન આપેલા છે જેમાં b અને c ની વેલ્યુ પૂછેલી છે. આપણો વક્ર કયો છે? x² + bx + c. dy/dx શું મળશે? x² નું ડેરિવેટિવ 2x અને dx નું d. હવે dy/dx ક્યાં શોધીશું? સ્પર્શકનો ઢાળ, સ્પર્શ બિંદુ છે 1 1 એટલે 2 × 1 + b એટલે કે 2 પ્લસ, બરાબર. આ 1 1 આગળ આપણો ઢાળ છે. હવે જુઓ, આપણને સ્પર્શક તો આપેલો જ છે y=x. હું આને આમ લખું y=1 × x + 0. તો કયા ફોર્મમાં લખ્યા? અમે mx + c ફોર્મમાં લખ્યા. એટલે આની સાથે સરખાવો તો m ની વેલ્યુ 1 થઈ. m કોણ છે? એ રેખાનો ઢાળ. ઢાળ કેટલો થયો? 1. અહીંયા ઢાળ એવું કહે છે કે 2 + b છે અને અહીંયા ઢાળ એવું કહે છે કે 1 છે. મતલબ રેખા તો બંને એક જ છે, બરાબર. સ્પર્શકનો ઢાળ 2 + b અને અહીંયા સ્પર્શકનો ઢાળ 1. મતલબ એવો થયો કે 2 + b = 1. b = -1 વાળું આપણી પાસે અહીંયા એક જ ઓપ્શન છે. તે છતાં આપણે c શોધવાનો પ્રયત્ન કરીએ. c કેવી રીતે મળશે જુઓ. હવે 1 1 બિંદુ ક્યાં છે? વક્ર પર છે, બરાબર ને? તો વક્રના સમીકરણનું સમાધાન કરશે. આપણો વક્ર કયો છે? y=x² + bx + c. 1 1 વક્ર પર છે તો x ના બદલે 1 ને y ના બદલે 1 મૂકી દઈએ તો વક્રના સમીકરણનું સમાધાન થાય, બરાબર. અહીંથી 1 1 ગયા. 0 = b + c તો c = b ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે, -c ની વેલ્યુ કેટલી મળી? 1, બરાબર. અહીં તમે જોઈ શકો છો આન્સર, રાઈટ.